નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાથી ભારતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું કહેવાય રહ્યું છે, જેના પગલે ભારતે કડક વલણ અપનાવ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કેબિનેટ કમિટીની બેઠક મળી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા। તેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રોકી દેવાનો નિર્ણય મુખ્ય છે। આ ઉપરાંત અટારી બોર્ડર પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે। સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960ના રોજ વિશ્વ બેંકની મધ્યસ્થીથી અસ્તિત્વમાં આવી હતી। આ કરાર સિંધુ નદી અને તેની 6 નદીઓ વ્યાસ, રાવી, સતલજ, સિંધુ, ચિનાબ અને ઝેલમના પાણીની વહેંચણી માટે થયો હતો। કરાર મુજબ વ્યાસ, રાવી અને સતલજ નદીઓનું પાણી ભારતને, જ્યારે સિંધુ, ચિનાબ અને ઝેલમનું પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું। આ વ્યવસ્થામાં પાકિસ્તાનને કુલ પાણીનો 80% હિસ્સો અને ભારતને 20% હિસ્સો મળતો હતો। આ સંધિની શરૂઆત 1947માં ભારતના ભાગલા બાદ થયેલા પાણીના વિવાદને ઉકેલવા માટે થઈ હતી, જ્યારે પાકિસ્તાન સિંધુ નદીના પાણી પર નિર્ભર બન્યું હતું। 1952થી 1954 દરમિયાન આ વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું, જ્યારે પાકિસ્તાને ભારત પર પાણી રોકવાનો આરોપ લગાવ્યો હતો। આ મુદ્દે અમેરિકા અને વિશ્વ બેંકે મધ્યસ્થીની ભૂમિકા ભજવી। 1960માં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને આ કરાર પર હસ્તાક્ષર કર્યા। આ સંધિ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ અને 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પણ યથાવત રહી, જે દર્શાવે છે કે બંને દેશો દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું હતું। સમયાંતરે પાકિસ્તાને આ સંધિના અમલ અંગે વાંધા ઉઠાવ્યા છે। 1987-88માં ભારતે વોટર બેરેજ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી, પરંતુ પાકિસ્તાનના વિરોધને કારણે તે અટકી ગયો। 2005માં ભારતના પગલીહાર ડેમ પ્રોજેક્ટ પર પણ પાકિસ્તાને આપત્તિ ઉઠાવેલી, પરંતુ વિશ્વ બેંકે ભારતને આગળ વધવાની મંજૂરી આપી હતી। આમ ભારતે હંમેશા સંધિની શરતોનું પાલન કર્યું, પરંતુ પાકિસ્તાને વારંવાર નાની મોટી બાબતોમાં અડચણો ઊભી કરી। સિંધુ નદીનો વિસ્તાર લગભગ 11.2 લાખ ચોરસ કિલોમીટરનો ફેલાયેલો છે। આ વિસ્તાર પાકિસ્તાન, ભારત અને ચીન અને અફઘાનિસ્તાનમાં આવેલ છે। એક આંકડા પ્રમાણે લગભગ 30 કરોડ લોકો સિંધુ નદીની આસપાસના વિસ્તારોમાં રહે છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 પૂર્ણ કક્ષાના યુદ્ધ, કારગિલમાં એક મર્યાદિત યુદ્ધ અને હજારો અવરોધો વચ્ચે પણ સંધિ ટકી રહી હતી। તેનો વિરોધ થયો હતો, છતાં સંધિને અસર નહોતી થઈ। પુલવામા હુમલા બાદ એવું લાગતું હતું કે ભારત સિંધુ જળ સંધિ રદ કરશે, પરંતુ એવું થયું ન હતું। હવે પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને રદ કરવાનો નિર્ણય લીધો છે। આ પગલું પાકિસ્તાન માટે મોટો આઘાત કહેવાય, કારણ કે તેની અર્થવ્યવસ્થા અને કૃષિ સિંધુ નદીના પાણી પર નિર્ભર છે। આ સંધિની સમાપ્તિ બાદ પાકિસ્તાનને પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડી શકે। ભારતનું આ પગલું પાકિસ્તાનને આતંકવાદને ટેકો આપવાની નીતિ સામે ચેતવણી છે।